વાત કરીએ બનાસકાંઠામાં ફૂડ વિભાગની કાર્યવાહી ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે। વડગામના છાપી ખાતે ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે, કાર્યવાહી કરી છે। છાપીની આલિયા મિલ્ક પ્રોડક્ટમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે। પનીર, પામોલીન તેલ, ફૂડ ગ્રેડ એસિટિક એસિડના નમૂના લેવામાં આવ્યા। પનીર બનાવવામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો, વિગતો જાણવા મળી છે। પામોલીન તેલ, ફૂડ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરાતો હતો, જે માનવ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે। પનીરનો 1.66 લાખનો 694 કિલોગ્રામનો જથ્થો ઝડપ્યો છે। ફૂડ ગ્રેડ એસિટિક એસિડ કેમિકલનો જથ્થો પણ સ્થળ ઉપરથી મળી આવ્યો। આ જથ્થાને સીઝ કર્યો છે। ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકમ હેઠળ ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। પનીર, પામોલીન તેલ, ફૂડ ગ્રેડ એસિટિક એસિડના નમૂના લેવામાં આવ્યા। પનીર બનાવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો, માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચે તે પ્રકારની ચીજવસ્તુઓ મળી આવી। વડગામના છાપી ખાતે ફૂડ વિભાગનો સપાટો કાર્યવાહી કરી છે। ફૂડ વિભાગે છાપીની આલિયા મિલ્ક પ્રોડક્ટમાં જ્યાં પનીર, પામોલીન તેલ, ફૂડ ગ્રેડ એસિટિક એસિડના નમૂના લેવામાં આવ્યા, જ્યાં પનીર બનાવવામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો, ને એવી ચીજવસ્તુઓ મળી આવી છે, ત્યાંથી કાર્યવાહી કરી છે। ફૂડ વિભાગે નમૂના લીધા છે, કઈ કઈ વસ્તુની એવી ભેળસેળ કરવામાં આવતી હતી કે કેમ। પનીરનો જથ્થો છે તેને સીઝ કર્યો છે। 1.66 લાખ 694 કિલોગ્રામ પનીરનો જથ્થો છે તેને સીઝ કર્યો છે। એસિડ કેમિકલનો જથ્થો છે તે પણ જપ્ત કર્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રમેશ પટેલ પાસેથી લાઈવ જોડાયા છે। રમેશ, બનાસકાંઠાના વડગામમાં ફૂડ વિભાગનો સપાટો કહી શકાય, જે ક્યાંક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે। પનીર બનાવવામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો, શું ખુલાસા થયા છે? ચોંકાવનારી વિગતો જાણવા મળી છે, શું કાર્યવાહી ફૂડ વિભાગે કરી છે? વડગામના છાપી જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યા છે। ત્યાં આલિયા મિલ્ક પ્રોડક્ટ નામની જે પેઢી હતી ત્યાં તેમને દરોડો પાડ્યો હતો ને ત્યાં પનીર બનાવવામાં આવતું હતું, જોકે આ પનીરમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે। એટલે કે ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 694 કિલોગ્રામ જેટલો જે પનીરનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। અને સમગ્ર જે આ પનીર બનાવવામાં આવતું હતું તેમાં પામોલીન તેલ, નોન ફૂડ ગ્રેડ એસિટિક એસિડ નો પણ ઉપયોગ કરવામાં આવતો હતો। એટલે કે ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તે 1,66,560 રૂપિયાનો પનીરનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। અને તેની સાથે સાથે 15,403 રૂપિયાનો 103 કિલોગ્રામ જે પામોલીન તેલનો જથ્થો હતો તે પણ સીઝ કરવામાં આવ્યો છે। અને એસિડિક એસિડનો 12,408નો એટલે કે 118 કિલોગ્રામનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવે છે। એટલે કે બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અને આ કાર્યવાહીમાં મોટી માત્રામાં પનીર ઝડપી લેવામાં આવ્યું છે, કે પનીરમાં કેમિકલનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે। અને જે આલિયા મિલ્ક પ્રોડક્ટ નામની જે પેઢી છે તેના જે માલિક છે તેની સામે હાલ તો ફૂડ સેફ્ટી અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ।